હાય એવરીવન, ધીસ ઇઝ ડાયટિશિયન રશીદા તલવારા. સો આજની વિડીયો દાઉદી ભલા મોમિનીન વાસ્તે છે. એ લોકો મારા પાસે કન્સલ્ટેશન માટે આવે છે તો ફર્સ્ટ થિંગ એમ જ પૂછે છે, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે એફએમબીની થાળીથી શું અમે વેટ લોસ કરી શકીએ છીએ? તો આઈ એમ લાઈક યસ ડેફિનેટલી, કેમ નહીં કરી શકતા. હવે એફએમબીનું આપણે એક મિનિંગ નિકાલીએ. એફસી ફિટનેસ એન્ડ હેલ્થ, એમસી મૂવિંગ યોર બોડી એક્સરસાઇઝિંગ એન્ડ બીસી બેટર લાઇફસ્ટાઇલ. આકા મોલાની બી એ જ મનશા હતી કે આપણે એફએમબીની થાળીના જરીએ મોમિનીન જે મોમિનાત બૈરો છે એ બીજા કામોના અંદર મશગુલ થાય. તો આપણે એક બેટર લાઇફસ્ટાઇલની તરફ એક સ્ટેપ લઈએ. હવે આપણે એફએમબીનું એક મેન્યુ લઈએ, એક એક્ઝામ્પલ લઈએ. દાલ ચાવલ પલીદું આપણું ટ્રેડિશનલ ક્યુઝિન છે. દાલ અને ચાવલનો એક પરફેક્ટ કોમ્બો છે. દાલના અંદર જે અમાઇનો એસિડ લેક કરે છે એ રાઈસના અંદર હોય છે, અને રાઈસના અંદર જે અમાઇનો એસિડ નથી હોતા એ દાલના અંદર હોય છે. આ બંનેને આપણે કમ્બાઈન કરીએ તો એક પરફેક્ટ પ્રોટીનનો કોમ્બિનેશન બને છે. પલીદુના અંદર આપણે અગર ડ્રમસ્ટિક યા દૂધી એડ કરીએ તો પ્રોટીનના સાથે ફાઈબર બી મળે છે. અને તમે એક કટોરી કર્ડ યા એક કટોરી રાયતું લઈ લો તો એક બેલેન્સ્ડ મીલ બની જાય છે. તો આ ચીઝના સાથે સાથે બીજી ચીઝો જે બીજા મેન્યુ જે આપણે આવે છે, ફોર એક્ઝામ્પલ દાલ ચાવલ યા કંઈ નોનવેજ ચિકનની તરકારી વિથ સમ વેજીટેબલ્સ, તો આ એક બેલેન્સ્ડ મીલનો એક્ઝામ્પલ હોય છે. હવે આના અંદર તમે અલોંગ વિથ પોર્શન કંટ્રોલ, અલોંગ વિથ એક્સરસાઇઝિંગ, અલોંગ વિથ યોર બેટર સ્લીપ, બેટર હાઇડ્રેશન, તમે વેટ લોસ બી કરી શકો છો અને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરી શકો છો.